ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો. એમાં આપણે જોયું હતું સ્વાધ્યાય 6.3 સુધી. હવે જોઈએ સ્વાધ્યાય 6.4. પ્રશ્ન નંબર 1 એવું કહે છે કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે. તો સૌથી પહેલું માપ આપેલું છે 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. હવે ત્રિકોણ કઈ રીતે શક્ય બને? તો કે બે બાજુઓ, કોઈ પણ બે બાજુઓનો સરવાળો કરો ને ત્રીજી બાજુ કરતાં મોટો હોવો જોઈએ, એટલે કે વધારે હોવું જોઈએ. તો પહેલી રકમ આપેલી છે 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. પહેલી બે બાજુઓનો સરવાળો કરીએ, 2 + 3 કરીએ. પહેલી બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ. પહેલી કોઈ પણ બે બાજુઓનો સરવાળો કરવાનો, બરાબર. તો બે બાજુઓનો સરવાળો કર્યો, 2 + 3 કર્યો, જવાબ આવે 5. તો એ ત્રીજી બાજુ કઈ છે? 5 છે. બંને બાજુ સરખી આવે છે. અહીં બંને બાજુનો સરવાળો ત્રીજી બાજુનું માપ જેટલો જ થાય છે, એટલે એ પણ આપણને શક્ય નથી. ફરી એકવાર કહી દઉં, 3 બાજુ છે, એમાંથી કોઈ પણ બે બાજુ લેવાનું, એનો સરવાળો કરવાનો, અને ત્રીજી જે બાજુ હતી, જે બે બાજુનો સરવાળો કર્યો, એ સિવાયની ત્રીજી બાજુ છે, એના કરતાં હંમેશા વધારે થવું જોઈએ. તો પછીનું માપ આપેલું છે 3, 6 અને 7. ઓકે, પહેલા બેનો સરવાળો કરીએ, 3 + 6 કરીએ, જવાબ આવે 9. એ 7 કરતાં કેવું છે? મોટું છે. ત્રીજી બાજુ 7 છે, એના કરતાં મોટું છે, એટલા માટે આ ત્રિકોણ શક્ય છે. પણ એકમાંથી જ નહીં માની લેવાનું, એ સિવાયની બીજી બે બાજુ લેવાનું. 7 અને 3 લઈએ તો એ બંનેનો સરવાળો કરીએ તો એ 10 આવે. તો 10 છે એ 6 કરતાં મોટા છે. ઓકે, હવે કહીએ 6 અને 7 લઈએ. 6 અને 7 લઈએ તો એ 13 આવે છે. એ બંનેનો સરવાળો કરીએ, 13 છે એ 3 કરતાં મોટા છે. 3 બાજુઓનું આવી રીતે જોઈ લેવાનું. પછી કહેવાનું કે ત્રિકોણની બે બાજુઓનો માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે છે, એટલા માટે આ ત્રિકોણ શક્ય છે. એના પછી 6 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર છે. સૌથી પહેલાં 6 અને 3 લઈ લઈએ. 6 અને 3 લો તો કેટલા આવે? 9 આવે. એ 2 કરતાં મોટા છે, બરાબર. પરંતુ 3 અને 2 લ્યો તો શું આવશે? 5 આવશે. OR છે એ QR કરતાં મોટું હશે. આ બંનેનો સરવાળો છે એ QR કરતાં મોટો. તો હા, એ પણ થઈ શકે. કઈ રીતે? તો કે OQ અને OR છે અને QR. OQ, OR અને QR એ શું કરે? એક ત્રિકોણ રચે. જો અહીંયા આટલો એક ત્રિકોણ રચાય છે. કયો ત્રિકોણ રચાય? તો કે ત્રિકોણ RO અને Q બને છે, બરાબર. આ બને છે એનો મતલબ શું થાય? તો કે એની બે બાજુઓનો સરવાળો કરો ને ત્રીજી બાજુ કરતાં હંમેશા મોટી જોવાની છે. અહીં ત્રિકોણ રચાય છે RO અને Q. ત્રિકોણ રચાય, ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો જોવાનો છે. એટલે આપણે કહી શકીએ કે OQ + OR છે એ QR કરતાં મોટું છે. એના પછીનું ત્રીજું છે, એમાં પણ કંઈક એવું જ થશે. OR, OP અને એ બંનેનો સરવાળો છે એ RP કરતાં મોટો છે. કઈ રીતે? આમાં કયું ત્રિકોણ બનશે? તો કે RO અને P બનશે. આ સાઈડનું ત્રિકોણ. હવે ત્રિકોણ હોય એટલે આપણને ખ્યાલ છે બે બાજુઓનો સરવાળો કરો તો ત્રીજી બાજુ કરતાં હંમેશા મોટી જ હશે. બે બાજુ કઈ છે? તો કે અહીંયા આપણે લઈ લઈએ OR અને OP. આ બે બાજુનો સરવાળો કરો તો ત્રીજી બાજુ કઈ છે? PR. એના કરતાં, અથવા તો RP, એના કરતાં હંમેશા એનું મોટું જ હશે માપ. એના પછીનો પ્રશ્ન નંબર 3 છે એ આપણે જોઈએ હવે નેક્સ્ટ વિડીયોમાં.